વાઘોડિયાના નરસિંહપુરા ગામના રહીશો રાત્રિ દરમિયાન વાઘોડિયા એમજીવીસીએલ કચેરી ખાતે પહોંચ્યા હતા. ગામમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાતા ગ્રામજનો પહોંચ્યા એમજીવીસીએલ કચેરી ખાતે. એમજીવીસીએલ કચેરી ખાતે સક્ષમ અધિકારી ન મળી આવતા લોકોમાં રોષ ફેલાયો હતો. સૂત્રોચ્ચાર કરી લોકોએ પોતાનો રોષ ઠાલવ્યો હતો. નરસિંહપુરા ગામમાં લાઇટ નહીં આવે તો એમજીવીસીએલ કચેરીમાં લાઇટ બંધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. તહેવારોમાં રાત્રિ દરમિયાન વીજળી ગુલ થતાં મોટી સંખ્યામાં લોકો એમજીવીસીએલ કચેરી ખાતે પહોંચ્યા. નરસિંહપુરા સહિત આજુબાજુના ગામમાં પણ વીજ પુરવઠો ખોરવાયો. વાઘોડિયાથી મુકેશ પરમાર, સત્યબોલ ન્યૂઝ. તો કેવી સમસ્યા ઊભી થાય, બધાને મચ્છર કરતા હોય, કોઈને સાફ કરીએ, કોઈ એવી સમસ્યા ઊભી થતી હોય છે. તો હાલમાં અંધારાનો પ્રોબ્લેમ છે, તો પછી આ એમજીવીસીએલ વાળા કરે છે શું? અમે હાલ મેં પોતે જાતે આજે ગયા 8મા મહિનાની અંદર અરજી આપેલી છે કે આ ફ્યુઝ કનેક્શન જે મેં અરજી, અમારા ગામનો મોટો પ્રોબ્લેમ છે ફ્યુઝ કનેક્શન બધું બળી ગયેલ છે. એ અત્યાર સુધી બી રિપેરિંગ કરેલું નથી. અને હાલમાં આજે એક વાયર તૂટી ગયેલો છે, એને બી 3 થી 4 કલાક થઈ ગયા, તો છતાં એ લોકો હજી સુધી રિપેરિંગ નથી કરી શક્યા. તો એ લોકો કરે છે શું? તહેવારોની સિઝન અને અત્યારે આજે જન્માષ્ટમી છે, તો અત્યારે પ્રોગ્રામ હોય, ઘણા બધા પ્રોગ્રામો બધી જગ્યાએ બધા ગામની અંદર જન્માષ્ટમી પ્રોગ્રામ હોય, તો લાઇટ વગર કરવાનું શું? અંધારામાં તહેવારો બી બગડ્યા. અંધારામાં તહેવારો પણ બગડે છે. વારંવારે 6 વારે આ લાઇટની તકલીફો છે. વારંવારે રાત થાય, અંધારું પડે એટલે લાઇટ જતી રહે. ગઈકાલની જ વાત છે કે ગઈકાલે 10 વાગ્યાની લાઇટ ગઈ તો સવારે 5:30 આવી. જયારે જીબી માં કોલ કરીએ છીએ ત્યારે એવો જવાબ આપે છે કે લાઇટ ફોલ્ટમાં છે, જયારે થશે ત્યારે ચાલુ થશે. આજે ફરી પાછી આજે જન્માષ્ટમીનો અમારો ઉત્સવ ઉજવવાનો, ત્યારે 7 વાગ્યાની લાઇટ જતી રહી. અહીં જીબી આવ્યા હોય અમને 2 કલાક થયા, તોય સુધી એ લોકો હજી લાઇટ ચાલુ કરી નહીં રહ્યા. એટલે મારે અધિકારીઓને કહેવાનું છે કે ભાઈ આ ગામડાના લોકો પ્રત્યે, ગામડાના લોકો માટે આટલી બધી નફરત તમારે. આજે વાઘોડિયામાં લાઇટ ગઈ હોય તો તમારે 6 વારે 15 મિનિટમાં લાઇટ તૈયાર, લાઇટ ચાલુ. તો ગામડામાં આ તકલીફ માટે તમને કઈ ચાલુ કરવામાં પેટમાં દુખે છે. અહીં આગળ રજૂઆત કરવા માટે આવ્યા તો અહીં આગળ એક અધિકારી હતા, સુતરિયા સાહેબનું નામ, અને એ પાછા અભદ્ર ભાષામાં વાત કરે છે કે મેં ભલાને પાઠ ભણાવી દીધો, માફી મંગાવી લીધી. એટલે ભાઈ અમે અમારી લાઇટ નથી, અંધારામાં હુઈ રહ્યા છે, મથરા કર્યા છે, તો એ રજૂઆત કરવા માટે અહીંયા આગળ આવીએ છીએ. અને અધિકારીઓ અમને આવો જવાબ આપે છે, અહીંથી ભાગવાનો પ્રયત્ન કરે છે. એ જે મુખ્ય ઇજનેર છે એ લોકોને કોલ કર્યો કે હા ભાઈ તમારી લાઇટ ચાલુ થઈ જશે, પણ એના માટે કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. આજે જીવીમાં આયા પણ અમને 2 કલાક થયા, તોય હજી એ લોકોને લાઇટ ચાલુ કરવાના ઠેકાણા નથી. આપણે ગયા બુધવારની જ વાત કરીએ, સવારે 7 વાગ્યાની, તો સાંજે 7 વાગે લાઇટ આવી હતી. તો એનું કારણ શું? કે ભાઈ તમારું સર્વિસને લીધે આખો દિવસ લાઇટ નહીં મળે. એટલે પણ તમે ગયા બુધવારે સર્વિસ શું કરી? તો આ 2 દાડાથી લાઇટો નહીં એમ. એટલે હું અધિકારીઓને અહીંયા આગળ કહેવા માટે કહીએ છીએ કે ભાઈ જો અમારી નરસિંહપુરાની લાઇટ અત્યારે નહીં ચાલુ થાય તો તમારી જીબીની લાઇટો અમે અત્યારે બંધ કરીને જઈશું એમ. એટલે મારું નમ્ર નિવેદન છે કે તાત્કાલિક ધોરણે નરસિંહપુરાની લાઇટ ચાલુ કરવામાં આવે, અને જો નહીં કરવામાં આવે તો નરસિંહપુરાના યુવાનો તમારી જીબીની લાઇટો બધી બંધ કરીને જશે. એક દાડો તમે રાતમાં તમારા અહીં સ્ટાફ ક્વાર્ટર્સ વાળા એક દાડો અંધારામાં છોકરાઓને મથરામાં લઈને હુઈ રહો તો તમને ખબર પડે કે એક રાત અંધારામાં કઈ રીતે નીકળે છે. અને જો તમારથી ના ચાલુ થાય તો ચાલો નરસિંહપુરામાં બધા ક્વાર્ટર્સ વાળા બધા તમારા ફેમિલીને લઈ લો અને એક રાત ત્યાં આગળ અંધારામાં પડી રહેજો પંખા વગર, તો તમને એ વેદના ખબર પડશે અમારી. એટલે મારી નમ્ર નિવેદન છે કે તાત્કાલિક ધોરણે જીબી વાળા નરસિંહપુરાની લાઇટ ચાલુ કરે, અને જો નહીં ચાલુ કરવામાં આવે તો ફરી વખત કહું છું કે આ જીબીની લાઇટો અમે બંધ કરીને જઈશું.